ગાંધીનગર જિલ્લામાં છેલ્લા 1.5 વર્ષથી ગરફૂડ ચોરી કરીને આતંક મચાવતી ચીખલી ગેંગને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે। પોલીસે 23 જેટલા ગરફૂડ ચોરીના ગુના ઉકેલી કાઢ્યા છે। ગાંધીનગર જિલ્લા દહેગામ, ચિલોલા અને ડભોડા વિસ્તારમાં લાંબા સમયથી સક્રિય ગરફૂડ ચોરી કરતી ચીખલી ગેંગને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે। જિલ્લા પંચાયત વડા રવિ તેજા વિસામ શેટ્ટીએ સમગ્ર મામલે માહિતી આપી હતી। દહેગામ અને ડભોડા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 3 વર્ષથી અલગ અલગ જગ્યાએ ગરફૂડ કરતા એક ગેંગ ગાંધીનગર એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે। આ ગેંગમાં કુલ 5 આરોપીને અટક કરવામાં આવેલ છે। એક મુખ્ય આરોપીના નામ છે ભરતસિંહ, એની સાથે માનસિંહ છે, ચંદનસિંહ છે અને તિલકસિંહ ઓર સમીર। આ પાંચ દહેગામ વિસ્તારમાં રહેતા હતા અને એક માનસિંહ અમદાવાદમાં રહેતા હતા અને એક સમીર દેવી પૂજક આ બોટાદના વતની છે અને દહેગામમાં રહેતા હતા। આ લોગ 2024, 25 અને 26માં કુલ મળીને 23 ગરફૂડ 3 પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ રિકવરી માટે પોલીસ પ્રયત્ન કરી રહ્યા છે। 2-3 ઓર આરોપીને ધરપકડ